नमस्कार दर्शक मित्रों, आप देख रहे हो जय टीवी भारत। गुजराती फिल्म लालो कृष्ण सदा साहित्य की स्टार कास्ट ने सकिया स्किन क्लिनिक का दौरा किया। हिट फिल्म की टीम ने क्लिनिक की सुविधाओं की सराहना की। सकिया स्किन क्लिनिक देश में आईपीओ लाने वाला पहला स्किन क्लिनिक बनने की ओर अग्रसर। आज अहमदाबाद में गुजराती सुपरहिट फिल्म लालो कृष्ण सदा साहित्य की स्टार कास्ट ने सकिया स्किन क्लिनिक का दौरा किया। फिल्म के निर्देशक अंकित सकिया के अलावा अभिनेता करण जोशी, रीवा रास और श्रुदा गोस्वामी भी इस दौरे में शामिल हुए। જય દ્વારકાધીશ, મારું નામ અંકિત સખિયા છે અને આજે અમે સખિયા સ્કિન ક્લિનિકની વિઝિટ કરી છે અને ખાસ હું એવું કહીશ કે અમારા બાપુજીનું ક્લિનિક છે અને જ્યારે અમે નાના હતા ત્યારે એવું કહેતા કે અંકલ જેવું કંઈક કરજો, કારણ કે એક સ્મોલ ટાઉનમાંથી આવીને આવડી મોટી એમણે કેને કે લેગેસી ક્રિએટ કરી છે અને એમનો એક નવો પ્રયાસ છે જે જાણીને અમને તમને પણ ખૂબ આનંદ. સર હાર્ડ જ હોય છે, પણ કૃષ્ણ ભગવાનનું પાત્ર એટલે હાર્ડ છે કારણ કે ભગવાન છે અને ભગવાનનું પાત્ર કોઈ માણસ ભજવે તો એને જસ્ટિસ કરી જ ના શકે, એટલે એ રીતે તો ડેફિનેટલી સર હાર્ડ હતું કૃષ્ણનું કેરેક્ટર, પણ એમના આશીર્વાદ સતત હતા, એમનો હાથ હતો એટલે આટલું સરસ રીતે ને આટલું સરળ રીતે અમારું શૂટ પત્યું છે ને હજી પણ એમની કૃપા છે તો ફિલ્મ આટલી સરસ ચાલી રહી છે. ફિલ્મના ટ્રેલરમાં એવું દેખાડે છે કે અલૌકિક મિત્રતાની વાર્તા. મને એવું લાગે છે કે અમે જ્યારે આ શૂટ કરતા હતા ત્યારે પણ મને અલૌકિક મિત્રતા દેખાતી હતી. મેનિફેસ્ટ ફિલ્મ્સની જે આખી ટીમ છે, અંકિતભાઈ છે, વિકીભાઈ છે, કૃષાંશભાઈ છે, જે કેમેરાની પાછળના લોકો છે, કે પછી કરણ છે, શ્રુહદ છે, અને ઇવન પ્રોડ્યુસર્સ, તો એમ એક રીતે જોવા જઈએ તો પ્રોડ્યુસર્સ નથી, અંકિતભાઈના બધા ફ્રેન્ડ્સ છે કે જેમને પૈસા નાખીને આ ફિલ્મ બનાવી છે. તો અલૌકિક અનુભવ પણ અલૌકિક રહ્યો અને આ મિત્રતાના લીધે જ કદાચ